વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. પ્રીવિયસ યર ક્વેશ્ચનની સિરીઝમાં આપણે ઇતિહાસ સબ્જેક્ટની શરૂઆત કરી હતી. તેમાં આજે ત્રીજો લેક્ચર છે. તો શરૂઆત કરીએ. પાષાણ યુગના સંદર્ભમાં નીચે લખાયેલા વિધાનો અંગે વિચાર કરો. પ્રારંભિક પુરાપાષાણ યુગમાં આધુનિક મનુષ્ય એટલે કે હોમો સેપિયન્સનો ઉદય થયો હતો. મધ્ય પુરાપાષાણ યુગમાં મુખ્ય ઉદ્યોગો પડમાંથી બનાવેલી વસ્તુઓનો હતો. કયા વિધાનો સાચા છે તે જણાવવાનું છે. 1, 2, બંને કે પછી કોઈ પણ નહીં. જવાબ જોઈએ. જવાબ છે સી, બંને વિધાનો સાચા છે. પ્રારંભિક પુરાપાષાણ યુગમાં આધુનિક મનુષ્ય એટલે કે હાલમાં અત્યારે જે સ્વરૂપમાં મનુષ્ય છે, જેને હોમો સેપિયન્સ તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉદય થયો હતો. તેથી વિધાન એક સાચું છે. આ યુગમાં ચકમક ઉદ્યોગની સ્થાપના થઈ હતી તથા ભારતમાં તકતીઓ અને ટાંકણાનો ઉપયોગ થવા લાગ્યો હતો. મધ્ય પુરાપાષાણ યુગમાં પથ્થરની તકતીમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ થતો હતો. તેમાં મુખ્ય ઓજારો હતા જેમ કે છીણી, ટાંકણા વગેરે, જે પથ્થરના પોપડામાંથી બનેલા હતા. પથ્થરને એકબીજા સાથે અથડાવીને આ પ્રકારના ઓજારો બનાવવામાં આવતા હતા. તેના માટે વિધાન સેકન્ડ પણ સાચું છે કે પથ્થરના ઉદ્યોગોની શરૂઆત થઈ હતી. આગળ જોઈએ. મધ્ય પાષાણ યુગના સંદર્ભમાં વિધાનોમાંથી કયું ખોટું છે? તો પશુપાલન કરતા હતા આ યુગના લોકો. સૂક્ષ્મ પાષાણ એટલે કે માઇક્રોલિથ ઓજારોનો ઉપયોગ થતો હતો. મધ્ય પાષાણના અવશેષ માત્ર દક્ષિણ ભારતના ગોદાવરી નદી સુધી ફેલાયેલા હતા. અને પશુપાલનના પ્રાચીન પુરાવો આદમગઢમાંથી મળ્યા છે. જવાબ વિચારી લેજો. આન્સર છે સી. મધ્ય પાષાણકાળના સ્થળ રાજસ્થાન, દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્ય તેમજ પૂર્વ ભારતમાં જોવા મળે છે તથા દક્ષિણ ભારતમાં તેનો ફેલાવો કૃષ્ણા નદી સુધી છે. આથી વિધાન સી જે છે તે ખોટું છે. બાકીના અન્ય વિધાનો સાચા છે. ક્યાં સુધીનો ફેલાવો છે? કૃષ્ણા નદી સુધીનો ફેલાવો છે. અને સ્થળ કયા છે? તો કે રાજસ્થાનમાંથી મળ્યા છે, દક્ષિણ ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે, મધ્ય અને પૂર્વ ભારતમાં પણ જોવા મળ્યા છે. આ યુગમાં સૂક્ષ્મ પાષાણ એટલે કે જેને માઇક્રોલિથ કહેવામાં આવે, પથ્થરના જ હોય પરંતુ નાના કદના, 100 આકારના, આ રીતના એવા અલગ અલગ નાના માઇક્રોલિથ ઓજારોનો ઉપયોગ શરૂ થયો હતો. આના પહેલાં મોટા ઓજારો હતા જે પથ્થરમાંથી જ બનાવવામાં આવતા હતા. મધ્ય પાષાણ યુગના લોકોને શિકાર કરીને, માછલી પકડીને ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરતા હતા. તેઓ આગળ જતાં પશુપાલન પણ કરવા લાગ્યા હતા. રાજસ્થાનના બગોર અને મધ્યપ્રદેશના આદમગઢમાંથી પશુપાલનના પુરાવા મળ્યા છે. પશુપાલનના પુરાવા ક્યાંથી મળ્યા છે એ રીતનો પણ ક્વેશ્ચન આવી શકે છે તમારે. તો યાદ રાખવાનું, રાજસ્થાનનું બગોર અને મધ્યપ્રદેશનું આદમગઢ. કામ શું કરતા હતા? તો કે શિકાર કરવાનું કામ કરતા હતા, માછલી પકડતા હતા અને ખાદ્ય વસ્તુઓનો એ બધાનો સંગ્રહ કરતા હતા. તેને આગળ જતાં પશુપાલન પણ કરવા લાગ્યા. આગળ જોઈએ. પુરાપાષાણ અને મધ્ય પાષાણ યુગની કલાકૃતિઓના સંદર્ભેના વિધાનો આપેલા છે. આ યુગમાં અનાજ પર જીવતા પર્ચિંગ પક્ષીના ચિત્ર બનાવવામાં આવતા હતા. ભીમબેટકાની ગુફામાં આ યુગના ચિત્રો જોવા મળ્યા છે. કયા વિધાનો સાચા છે? 1, 2, બંને કે પછી એક પણ નહીં. તો આમાં માત્ર જે વિધાન બી છે તે સાચું છે. આ યુગમાં અનાજ પર જીવતા પર્ચિંગ પક્ષીઓના ચિત્ર જોવા મળતા ન હતા, પરંતુ પશુ અને પક્ષીઓના ચિત્ર જોવા મળે છે, જેમનો શિકાર કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. એથી વિધાન એક જે છે સાચું નથી, કેમ કે કોઈ પણ પર્ચિંગ પક્ષીઓના ચિત્રો જોવા મળ્યા નથી. આ યુગના લોકો ચિત્ર બનાવતા હતા. ભીમબેટકામાં તેનું એક અદ્ભુત ઉદાહરણ છે. તે દક્ષિણમાં વિંધ્ય પર્વત પર આવેલી છે ભીમબેટકા ગુફા. 10 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 500થી પણ વધુ ચિત્ર જોવા મળ્યા છે. જે ભીમબેટકા ગુફા છે તેમાં 10 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 500થી પણ વધુ ચિત્ર બનાવેલા છે. એટલે વિધાન બી જે છે તે સાચું છે. આગળ વાત કરીએ. નીચેનામાંથી કયા યુગમાં સૌ પ્રથમ કૃષિનું ઉત્પાદન થયું હતું? મધ્ય પાષાણ, નવપાષાણ, પુરાપાષાણ કે પછી સિંધુ ઘાટી સભ્યતામાં? તો જવાબ છે બી, એટલે કે નવપાષાણ યુગમાં ખાદ્ય ઉત્પાદક યુગ હતો. સૌ પ્રથમ ખાદ્ય ઉત્પાદક યુગ. આના પહેલાં પણ આપણે ફર્સ્ટ લેક્ચરમાં આના વિશે ચર્ચા કરી હતી. સૌ પ્રથમ મનુષ્યએ આ યુગમાં કૃષિનું ઉત્પાદન શરૂ કર્યું. કયા યુગમાં? નવપાષાણ યુગમાં. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મેહરગઢમાંથી
મેહરગઢ સાઇટ વિશેની આપણે માહિતી મેળવી ચૂક્યા છે કે મેહરગઢ સાઇટ કયા સમયની છે, ક્યાં આવેલી છે અને ત્યાંથી આપણને કેવા પ્રકારના અવશેષો મળ્યા છે. તો ચોખા, ઘઉં, જવ વગેરેના અવશેષો અહીંથી મળ્યા છે અને નિવાસી કૃષિ ક્ષેત્રે અગ્રેસર હતા. નવપાષાણ યુગના સંદર્ભમાં કયા વિધાનો સાચું કે સાચા છે? આ યુગમાં પોલિશવાળા પથ્થરોના ઓજારોનો ઉપયોગ કરતા હતા લોકો. કાશ્મીરના બુર્જ હોમમાં આ યુગના ભોંયરા એટલે કે ભૂગર્ભના ઘરોમાં રહેતા હતા, ભોંયરામાં રહેતા હતા. આ યુગમાં આ યુગમાં જ માટીના વાસણો બનાવવા માટે કુંભાર ચાકડાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. 1 અને 3 માત્ર 2 અને 3 કે પછી આપેલ તમામ? જવાબ વિચારી લીધો હશે. જવાબ જોઈએ. જવાબ છે ડી, આપેલા તમામ. આ યુગના લોકો પોલિશવાળા પથ્થરો, ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતા હતા. ખાસ કરીને પથ્થરની કુહાડીઓનો ઉપયોગ કરતા હતા. સૌથી વધુ ઉપયોગ શાનો? પથ્થરની કુહાડીનો જોવા મળતો હતો. કાશ્મીરમાં નવપાષાણ સંસ્કૃતિના ભોંયરામાં એટલે કે ભૂગર્ભના ઘરોના ઉદાહરણ મળ્યા છે. કાશ્મીરના બુર્જ હોમમાં તેના અવશેષો મળ્યા છે. એથી વિધાન 2 જે છે તે પણ સાચું છે. આ યુગમાં કુંભારી કામ એટલે કે માટીના વાસણ બનાવવાનું શરૂ થઈ ગયું હતું. પ્રારંભમાં હાથ વડે બનાવેલા મૃદભાંડ મળતા હતા અને ત્યાર પછી કુંભારના ચાકડા પર બનાવવા લાગ્યા. આ વાસણો કાળા રંગના અને ભૂરા રંગના જોવા મળ્યા છે. આગળ જોઈએ. નવપાષાણ યુગના સંદર્ભમાં નીચે વિધાનોમાંથી કયું ખોટું છે તે જણાવવાનું છે. સાચા નહીં, ખોટું કયું છે તે જણાવવાનું છે. હાડકાના સંદર્ભમાં હાડકાના બનેલા હથિયારોનો ઉપયોગ કરતા હતા નવપાષાણ યુગના લોકો મકાનમાંથી બાંધકામની કળા જાણતા હતા, એટલે કે મકાન બનાવવાની કળા જાણતા હતા, મકાન બનાવતા હતા. પીકલી હલમાં નવપાષાણ યુગના પશુપાલનની પ્રવૃત્તિના અવશેષો મળ્યા છે. ક્યાં આગળ? પીકલી હલમાં નવપાષાણ યુગના પશુપાલનની પ્રવૃત્તિના અવશેષો મળ્યા છે. કે પછી ગુફરાલમાંથી મળી આવેલ કબરોમાં માલિકની સાથે કૂતરાને દફનાવવાના અવશેષો મળ્યા છે. કયું ખોટું છે તે જણાવવાનું છે. તો જવાબ છે ડી, ખોટું છે. કાશ્મીરમાં આવેલા બુર્જ હોમમાંથી કબરોમાં પાલતુ કૂતરાના માલિક સાથે દફનાવવાના અવશેષ મળ્યા છે. ક્યાંથી મળ્યા છે? કાશ્મીરના બુર્જ હોમમાં. ઉલ્લેખનીય છે ગુફરાલ, જેનો અર્થ થાય છે કુલાલ એટલે કે કુંભારની ગુફા. અહીંના લોકો કૃષિ, પશુપાલન બંને કાર્ય કરતા હતા. આથી વિધાન ડી જે છે તે ખોટું છે અને બાકીના ત્રણેય સાચા છે. ઉલ્લેખનીય છે કે નવપાષાણ કાળમાં તકનીકી પ્રગતિ સારી થઈ હતી. આ યુગમાં લોકો ખેતી, વણાટકામ, માટીકામ, મકાન નિર્માણ, પશુપાલન અને લેખન વગેરે જેવા કૌશલ્યોનો વિકાસ થયો. સૌથી વધુ વિકાસ આ જ કાળમાં થયો હતો. નવપાષાણ યુગમાં તમારે સૌથી વધુ વસ્તુ યાદ રાખવાની આવશે. તો તેમાં કામ કયા કયા છે? ખેતી, વણાટ, માટી, મકાન નિર્માણ, પશુપાલન, લેખનનો પણ અહીં જ વિકાસ થયો હતો. આગળ જોઈએ. એ યાદી આપેલી છે. મેહરગઢ, પીકલી હલ, ચિરાંદ અને બુર્જ હોમ. આટલા જગ્યાને આપેલા છે, નામ આપેલા છે અને તેમાંથી કયા અવશેષ મળ્યા હતા તે આપેલા છે. હાડકાના હથિયાર, ભોંયરાવાળા નિવાસ, કૃષિ અને રાખનો ઢગલો. શેના અવશેષ કઈ જગ્યાએથી મળ્યા હતા તે આપેલું છે. અહીંયા તમને મેહરગઢનું તો આવડવું જોઈએ, આપણે જોઈ ચૂક્યા છે પહેલાં. એટલે વિકલ્પ છે. જવાબ તમે વિચારી લીધો હશે. આગળ જોઈએ. તો આન્સર છે બી. કોની સાથે? તો કે મેહરગઢમાંથી આપણને કૃષિના અવશેષ મળ્યા છે. પીકલી હલ સ્થળ પાસેથી રાખનો ઢગલો મળ્યો છે. ચિરાંદ હાડકાના હથિયાર મળ્યા છે ચિરાંદમાંથી. અને બુર્જ હોમ કાશ્મીરમાંથી ભોંયરાવાળા નિવાસસ્થાન મળ્યા છે. આ આપણે હમણાં જ ઉપર 2 ક્વેશ્ચન જોયા આના રિલેટેડ બુર્જ હોમના. તો ભોંયરાવાળા નિવાસસ્થાન મળ્યા છે બુર્જ હોમમાંથી. આ આપણે પહેલાં પણ 2 વાર જોઈ ચૂક્યા છે. મેહરગઢમાંથી કૃષિ. મેહરગઢ ક્યાંની સાઇટ છે? પાકિસ્તાનમાં આવેલી છે. આ અત્યારે કયા સમયની છે? ઈસવીસન પૂર્વે આશરે 7000 ઈસવીસન પૂર્વે 7000ની આસપાસની છે. આગળ જોઈએ. નવપાષાણ યુગના સંદર્ભમાં વિધાનો પર વિચાર કરવાનો છે અને સાચા વિધાનો જણાવવાના છે. આ યુગમાં મેહરગઢમાં વસનારા લોકો કાચી ઈંટોમાંથી બનાવેલા મકાનોમાં રહેતા હતા. નિવાસી પાલતુ પશુના પૂતળા એટલે કે આગ લાગેલી માટીમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવી તે કલાની શરૂઆત થઈ ગઈ હતી. આગમાં પકાવીને પાક્કી મૂર્તિઓ બનાવતા હતા, પાક્કી માટીની.
નિવાસી પાલતુ પશુના પૂતળા એ ટાઈપની મૂર્તિઓ મળેલી છે. તો કયા સાચા છે તે તમારે જણાવવાનું છે. તો જોઈએ, બંને સાચા જ છે. મેહરગઢમાં રહેતા નવપાષાણ યુગના લોકોએ વધુ વિકાસ કર્યો. આપણે જોયું હતું, એક વર્ડ જોયો હતો કે તેની અનુગામી જે આના પછીની જેટલી પણ સંસ્કૃતિઓ છે એના કરતાં આજે મેહરગઢનું હતું તે વધુ વિકસિત હતી. ઘઉં, જવ, કપાસ વગેરે ઉત્પન્ન કરતા હતા, એટલે કે કૃષિ કરતા હતા. ખાદ્ય ઉત્પાદક હતા. કાચી ઈંટોના ઘરમાં રહેતા હતા. તો ઉલ્લેખનીય છે કે લોકો માટી અને વાંસના બનાવેલા ગોળાકાર લંબચોરસ મકાનમાં પણ રહેતા હતા. નવપાષાણ યુગના લોકો દક્ષિણ ભારતમાં ગોદાવરી નદી તથા દક્ષિણ ભારતના ગ્રેનાઇટ પથ્થરો પર વસેલા હતા. ગ્રેનાઇટ પથ્થરોના જે પર્વતો હતા, ગ્રેનાઇટના પર્વતો, ત્યાં આગળ વસેલા હતા. એ સિવાય ગોદાવરી નદીને દક્ષિણમાં તેઓ પૂતળા એટલે કે આગમાંથી પકવેલી મૂર્તિઓ બનાવતા હતા, જેમાં ગાય, બળદ, ઘેટા અને બકરી વગેરે જેવી મૂર્તિઓનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કયા સ્થળે પ્રાગૈતિહાસિક ગુફાઓના શૈલ ચિત્રો મળ્યા છે? બેગોર, ભીમબેટકા, કાલીબંગન કે પછી મસ્કી? જવાબ છે બી. પ્રાગૈતિહાસિક ગુફા શૈલચિત્રનું ઉદાહરણ મધ્યપ્રદેશના ભોપાલની ભીમબેટકા ગુફામાંથી મળેલું છે. આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. તામ્રપાષાણ યુગના સંદર્ભમાં વિધાનો પર ચર્ચા કરવાની છે અને કયા સાચા છે તે જોવાના છે. આ યુગના લોકો ગ્રામીણ સમુદાય બનાવીને રહેતા હતા. માળવામાંથી મળેલ માટીના વાસણો તામ્રપાષાણ યુગના માટીના વાસણોમાં સૌથી ઉત્કૃષ્ટ મનાય છે. અને અડાહ, જે મધ્યપ્રદેશ ખાતે આવેલ છે, તે તામ્રપાષાણ યુગનું મહત્ત્વનું સ્થળ છે. પહેલું અને ત્રીજું માત્ર 2, 1 અને 2 કે પછી આપેલ તમામ? કયા સાચા છે તે તમારે કહેવાનું છે. વિચારી લીધો હશે જવાબ તમે? જવાબ જોઈએ તો સી. તામ્રપાષાણ યુગના લોકો મુખ્યત્વે ગ્રામીણ સમુદાય બનાવીને રહેતા હતા અને દેશના એવા વિશાળ ભાગોમાં ફેલાયેલા હતા જ્યાં પર્વતીય જમીન, નદીઓ હતી. એટલે વિધાન 1 છે તે સાચું છે. મધ્ય અને પશ્ચિમ ભારતનું માળવા, જે તામ્રપાષાણ સંસ્કૃતિની એક વિલક્ષણતા છે. માળવામાંથી મળી આવેલ માટીના વાસણો તામ્રપાષાણ યુગના માટીના વાસણોમાં સૌથી ઉત્કૃષ્ટ મનાય છે. એથી વિધાન 2 પણ સાચું જ છે. અહાડ અને ગિલુંદ જે છે તે રાજસ્થાનમાં આવેલા તામ્રપાષાણ યુગના મહત્ત્વના સ્થળ છે. અહાડ અને ગિલુંદ એ બંને ક્યાં આવેલા છે? રાજસ્થાનમાં આવેલા છે. એમપીમાં, મધ્યપ્રદેશમાં આવેલા નથી. આગળનો ક્વેશ્ચન આપણે ભાગ 4માં જોઈશું.